તો હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં જશો તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે છે ને આપણે બધું ઘરનું કામ થઈ ગયું છે અને બપોરા પણ જમી લીધા છે અને બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે અમારે એક સબસ્ક્રાઈબર છે એ અમને મળવા માટે આવે છે, એટલે મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એની વાટે રાહ જોઈ અને બેઠા સુધી અને આ પણ જોઈએ એનો તો ક્યાંય હારો કમાતો નથી, કેમ કે આપણે એક બહુ સબસ્ક્રાઈબર આગેથી મળવા આવશે. ગામનું નામ તો હાલો ને આપણે એને પૂછ્યું, પણ બહુ આગેથી આપણને મળવા આવે છે ને આનંદ જ એવડો છે નહીં. તો સબસ્ક્રાઈબર મળવા માટે આવતા હોય એનું અલગ જ કાંક આનંદ જ કાંક અલગ હોય. તો બિના રહેજો અમારા વિડીયોમાં, અમે મળશું અને તમને પણ મળાવશું. ત્યારે પણ તમને આનંદ કરાવશું જે આગળ વિડીયોમાં. તો એવું બધું છે અને આજે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો. આપણે કાંઈ બ્લોગ તો કાંઈ બનાવતા નથી. આપણે બ્લોગ બનાવીએ છીએ ક્યાંક બહાર ફરવા જઈએ તો, અને બહાર ક્યાંક લગ્ન બગનમાં ગયા હોય તો. ઘરના નામે કાંઈ હીરા ઘણી તમને ખબર જ છે, એટલે કાંઈ તમે એકનું એક જોઈને કંટાળી જાવ. એટલે આવું કાંક હોય, કોઈક આપણને સબસ્ક્રાઈબર મિત્રો આપણા મળવા આવતા હોય ને આપણે બ્લોગ ન બનાવીએ એવું તો કાંઈ બને નહીં. એટલે આપણે એવું છે એ સબસ્ક્રાઈબર કોણ છે અને એ બધું તમને મુલાકાત કરાવશું. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. તો અમારે ઓલા ઘરે રોશી બહુ રોવે છે, અવાજ તો તમને થોડોક આવતો જ હશે કેમ કે રાઈડ દેશે. એટલે તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો આપણે બ્લોગમાં. હમણાં તમને યુટ્યુબર આવે એટલે મળાવી દઈએ કે કોણ છે એમ. પૈસા કાઢ્યા છે અને હવે ક્યાં જવાના છો? આમાં જવું પડે છે ને, એને ભાઈ ન હોય કાંઈ. તો હવે એ જાય છે આપણા યુટ્યુબરને તેડવા ઘરે, કેમ કે હામાં હવે જાય છે કા. તો ફાઇનલી મિત્રો આપણે આપણા મિત્ર મળવા આવ્યા છે, આવી ગયા છે. તો આપણે મજામાં હો. તમે કેમ છો? કેમ મજા આવી? તમને મળીને આનંદ થયો? કેતું એમ હતું કાસાબનને મળવા જવું. આ વખતે તો પછી આવી જ ગયા મળવા, અને આશાબનને મળીને બહુ આનંદ, ખૂબ આનંદ કર્યો. તો આ બધા જો મળવા આવ્યા છે નહીં. હવે ઘડીક પિયુષના મમ્મીને જઈશું, એ વાત કરશે બેન વાળી. તો ફાઇનલી આપણે વાટ હતી એ મહેમાન આપણા ઘરે આવી ગયા છે અને બધા બેઠા છે અને જો એને મળીને બહુ આમ આનંદ થયો. તો જો આ બેન પણ નામ તો નથી આવડતું, પણ ભૂલાઈ ગયું છે. હા, તો ભાવનાબેનની આપણા ઘરે આવી ગયા છે, કેમ કે ગોરધનભાઈ રોજ લાઈવમાં આવતા હોય એટલે એનું નામ યાદ રહે, પણ બેનનું નામ થોડુંક ભૂલાઈ ગયું હતું. અને આ જો આમ જો અમારે વિશ્વાસ ને બધા બેઠા છે અને હમણાં એને પણ ઝાલેલિયા પથ્થરના દર્શન કરવા લઈ જવું છે. તો બિના રહેજો અમારા વિડીયોમાં, મજા આવશે. મોટા મગ ભેરા છે તમારે બોલાય તો હા મને દમણ થઈ ગઈ. આમાં જે પાણી નો આવે પાણી બધું નીકળે વગર ના તો હવે જઈએ છીએ અમે બધાય ઝાલરિયા પથ્થરે, એટલે બધાયને ઝાલરિયા પથ્થરના દર્શન કરાવવાના છે. આપણા વિડીયોમાં તો ઘણીવાર તમે ઝાલરિયા પથ્થરના દર્શન કર્યા છે, પણ આજે આપણે મહેમાન પણ આવ્યા છે, એને પણ દર્શન કરાવવા છે. તો હારવાર તમને પણ બધાને દર્શન કરાવી દેવા છે. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. હવે સીધા આપણે ત્યાં જઈને મળશું. આને પરાય ભરાવીને દેડવો એટલે લગભગ ઓલા ફળિયા હું તો બાથરૂમ તો તોડે યાર સીધી જવા દો હે બાથરૂમ પર. કેમ છો બધાય? આ જગદીશભાઈ અમને કરિયાણાની ધારમાં ચડાવ્યા ઝાલરિયા પાણા પાસે. ઘરેથી એના ગામમાં ઝાલરિયા પાણો છે, તો ઝાલરિયા પાણો વગાડવા એને દર્શન કરવા. અમે પણ દર્શન કરી લીધા અને તમે પણ બધા દર્શન કરી લીધા. આયા આવીનો એક તો કાંઈ નહીં. જો કેમ પણ લાગે અમારા ભાઈઓ વગાડે. જો મજા આવે છે ને? બધા જાય છે તો હા, આવજો. બાય બાય આશાબેન. આવજો. આવજો તમે. તમારે અમારા ઘરે આવવાનો વારો. અમે આવશું. તમે અમારા ઘરે આવ્યા તો અમે એક વાર આવી જાવ, પાછા આવો
આવશું આવજે. તો આપણે ફાઇનલી મહેમાનને વળાવી દીધા અને હવે આવી ગયા છે અમારે ભલાભાઈ. પાણા તૂટો નહોતો એટલે એ મશીન લઈને પાણાનું આવ્યા છે અને મશીનનું તો નામ ભૂલાઈ ગયું છે, આવડતું હતું પણ અત્યારે ભૂલી ગઈશું. તો આમ જો આ પાણો તોડે છે, આ પાણો કેટલો મજબૂત છે એની કોઈ વાત જ ન પૂછો. આમ જો કેવડી બળ કરે છે. એ ભલાભાઈ આવું કામ ન કરાય, એની કરતાં હીરા ઘહો, હીરામાં સારું છે. તો ભલાભાઈ પાછા કહેશે કે ના ના મારે તો આમાં 2000નું કામ થાય છે, તો સારું જ કહેવાય ને. તો હીરા જ ન કહાય તો આવું જ કામ કર્યા રખાય, કેમ કે તો આમાં સારું. તો હવે જો આપણા ઘરમાં ખાલી થઈ ગયું, કેમ કે મહેમાન હતા આવ્યા હતા એ બધા વી ગયા છે. હવે બાય બાય બધાને કરી દીધું છે અને બહુ મજા આવી અમારા ઘરે આવ્યા એટલે અમને બહુ આનંદ થયો. તો તમે મિત્ર પબ્લિક આવતા રહેજો અમારા ઘરે. તો બધાને જય માતાજી, જય રામાપીર. અમારો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધાને જય માતાજી, જય રામાપીર. બાય બાય.